ગામની 212 એકર ગૌચર જમીન હવાઈપટ્ટી માટે ફાળવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ. પશુધનના રક્ષણ માટે વડાપ્રધાનને પત્ર લખી ન્યાયની ગુહાર લગાવી. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કાટડા ગામે હવાઈપટ્ટીના વિસ્તરણ માટે 212 એકર જેટલી વિશાળ ગૌચર જમીન ફાળવવામાં આવતા સ્થાનિક સ્તરે વિરોધનો વંટોળ ઊભો થયો છે. વહીવટીતંત્ર દ્વારા એરસ્ટ્રીપના વિકાસ અર્થે લેવામાં આવેલા નિર્ણયને કારણે પશુધનના નિભાવ માટે અનિવાર્ય એવી ગૌચરની જમીન છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ જમીન સંપાદનની પ્રક્રિયા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પશુપાલન પર નપતા પરિવારોમાં પોતાના પશુઓના અસ્તિત્વને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. જમીન કપાતના વિરોધમાં અખિલ કચ્છના ચારણ સભા સહિતના સંગઠનોને સ્થાનિક અગ્રણીઓ સક્રિય બન્યા છે. જેવા નિર્ણયને પશુપાલન સંસ્કૃતિ પર પ્રહાર ગણાવી રહ્યા છે. આંદોલનમાં ખાસ કરીને ગામની મહિલાઓ અને નાની બાળકીઓએ પણ સહભાગી થઈને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે. પશુઓ માટે ઘાસચારાની ઉપલબ્ધતા જાળવી રાખવા અને પર્યાવરણીય સંતુલન ટકાવવા માટે આ ફાળવણી રદ કરવાની માંગણી સાથે લોકજુવાળ પ્રબળ બની રહ્યો છે. ગ્રામીણ એકતાના પ્રતિક રૂપે ગામની મહિલાઓ અને બાળાઓએ દેશના વડાપ્રધાનને પત્ર લખીને આ ગંભીર પરિસ્થિતિ અંગે રજૂઆત કરી છે. પત્રમાં પશુપાલકોની વ્યથા અને ગૌચર જમીનનું મહત્વ સમજાવી આ ફાળવણી તાત્કાલિક અસરથી અટકાવવા વિનંતી કરવામાં આવી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ગૌચરના રક્ષણ માટે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સર, કાઠડામાં જે એર સ્ટ્રીપને લઈને એક તો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમની ગૌચર જમીન કપાટમાં જાય છે. શું આપ કહી રહ્યા છો, એને લઈને શું નુકસાન થશે જો આ થશે? હું લક્ષ્મણ ગઢવી માંડવી તાલુકાનો નિવાસી છું. કચ્છની 48 લાખ વર્ગ કિલોમીટર જમીન છે. દરેક તાલુકામાં જોવા જઈએ તો પ્રાઇવેટ કંપનીઓની કાંઈક ને ક્યાંક રોજ મીડિયામાં રાવ આવે છે. લોકો લડત ચલાવી રહ્યા છે. કાઠડાનું પ્રકરણ જરાક જુદું છે. કાઠડાને એરપોર્ટ સાથે કાંઈ વાંધો નથી, પણ ગૌચર જમીન જે કાઠડાની જાય છે, હજારોની સંખ્યામાં પશુ છે. કાઠડા ગામ એ ગૌચરમાં પાણી પાઈ અને ગાયો માટે 12 મહિનાનો ચારો ઉગાડે છે. બધું જો એરપોર્ટની આવી રીતે ગૌચર જશે તો કાઠડાના તળાવો અને આખી કાઠડાની ભૂગોળ બદલાઈ જશે. ઠીક છે, સંસ્કૃતિ પર અસર આવવાની છે, પણ આ તો ગામની ભૂગોળ જ બદલાઈ જવાની છે. સુસંસ્કૃતિક ગામ છે એટલે બહુ સાચવી અને તેઓ આંદોલનને આગળ વધારી રહ્યા છે. લોકલાડીના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક ઇમોશનલ અપીલ પત્રો દ્વારા નાની બાળકીઓ અને ચારણ માતાઓ દ્વારા કરવામાં આવેલ છે. કચ્છ ચારણ સભાનું નેતૃત્વ ગાંધીનગર સુધી, દિલ્હી સુધી અને કાનૂની લડતમાં સહાયક બનવા માટે વચને બંધાયું છે. એ પણ એક ચાલુ રહ્યું છે. ત્યારે હું કચ્છના ચારણોને નહીં પણ સર્વ સનાતની સમાજને આપ મીડિયા દ્વારા એક અપીલ કરું છું, જો ગાયો હશે તો જ આ સનાતનની સંસ્કૃતિ બચશે. આપણે જોયું 4 શંકરાચાર્યમાંથી જોશી મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અત્યારે કહી રહ્યા છે કે ભાઈ ગાય માટે કાંઈક હોવું જરૂરી છે. ત્યારે એક હિન્દુ તરીકે, એક સનાતની તરીકે ફરજ બને છે, જો ગાયો હશે તો આપણે હશું. ગાયો ક્યારે હશે? ગૌચર હશે ત્યારે. એટલે અત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ એરપોર્ટ બનાવો. ખરેખર મારી બુદ્ધિ પ્રમાણે એક વાત કહું તો અતિશયોક્તિ ગણાશે. ખરેખર આવો એરપોર્ટનો પ્રોજેક્ટ મુન્દ્રા પોર્ટ અને તુણા પોર્ટની વચ્ચે હોવો જોઈએ. કોઈ પણ આર્થિક સલાહકારો કે ટેક્સસોને પૂછી અને સરકાર એમાં નવું સંશોધન કરે. ગામ લોકોને ગૌચર જમીનનો વાંધો છે, એરપોર્ટ સામેનો નહીં. 2 દિવસ પહેલા કાઠડાमध्ये અખિલ કચ્છ ચારણ સભાની મીટિંગ જે રીતે
દરેક ચારણ સમાજના ગામોમાં થાય છે એ રીતે સમાજ ઉત્કર્ષના કામો માટે રાખવામાં આવેલ હતી અને સમાજના અને કાઠડા ગામના રહેવાસીઓ દ્વારા સમાજને એક વિનંતી કરવામાં આવી કે કાઠડા મધ્યે ગૌચર જમીન સરકારશ્રીએ એરસ્ટ્રીપ અને એરપોર્ટ બનાવવા માટે જે એક્વાયર કરી છે તો ગામ લોકોની એક વ્યાજબી માગણી એવી છે કે ગૌચર જમીન છોડી અને જેટલું પણ વિકાસ થાય ઘણી બધી જમીન ત્યાં ઉપલબ્ધ છે તો એમાં ગામ લોકોને પણ કાંઈ વાંધો નથી. અખિલ કચ્છ ચારણ સભાએ પણ એ નક્કી કર્યું કે જે તે સંલગ્ન વહીવટીતંત્ર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરી અને સરકારશ્રી આમાં પુનઃ વિચારણા કરે એવી અખિલ કચ્છ ચારણ સભાની માગણી છે.